આજે આ 34મો સમૂહ લગ્ન છે, જેમાં 76 યુવકો અને યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. અને જ્યારે 76 યુગલો પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે, ત્યારે હું તમામ ભાઈઓ તથા બહેનોને મારી હાર્દિક શુભકામના આપું છું ને એમના સાંસારિક સંયુક્ત સહજીવન પુષ્પની જેમ ખીલી અને મહેકી ઉઠે તેવી હું આપણા બધા વતી પ્રભુને પ્રાર્થના કરીશ. અને આજે આ યુગલો ચોરીના 4 મંગલ ફેરા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી ફેરા ફરી લક્ષ્મી નારાયણ સ્વરૂપ બનશે, ત્યારે હું આ 4 ફેરા વિશે સમજાવીશ. તો પ્રથમ ફેરો છે ધર્મ. તો તેમાં પતિ પત્નીએ ધર્મની પ્રાપ્તિ કરવાની હોય છે. પણ ધર્મ એટલે માત્ર પૂજા અર્ચના કે ઉપવાસ જ નહીં. માટે અખા ભગતે કહ્યું છે કે તિલક કરતા 53 વૈયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી થાક્યા ચરણ, કથા સુણી ભૂખ્યા ખાન, કોઈ અખા ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો આજે આપણે વૃદ્ધ મા બાપની સેવા કરવાને બદલે તીર્થયાત્રાઓ કરતા હોઈએ છીએ. તેથી જ આ વૃદ્ધાશ્રમનો જન્મ થયો છે, જે આપણા સમાજ માટે એક કલંક છે. અને વૃદ્ધ મા બાપની સેવામાં જ સત્સંગ છે, તેમના હૃદયમાં જ મંદિર છે અને તેમના ચરણમાં જ 4 ધામ છે. તો બીજો ફેરો છે અર્થ. અર્થ એટલે કે પૈસા. તો પૈસા ધર્મમાં રહીને કમાવાના હોય છે. પણ આજના યુવાનો આધુનિકરણની આંધળી દોડમાં પોતાના નૈતિક જીવન મૂલ્યો ભૂલી ગયા છે અને તે અઢળક પૈસા કમાવાની લાલચમાં ભ્રષ્ટાચારને નોતરે છે. અને તે લાખો રૂપિયાનું દાન કરીને એક મંદિર તો બંધાવી શકે છે, પણ પોતાના ભાઈને માટે થોડી મિલકત જતી કરી શકતો નથી. અને આજનો યુવાન ભૂલ્યો છે કે આપણે ભરતના વંશજ છીએ, જેને પોતાના ભાઈને માટે પોતાના રાજપાટનો ત્યાગ કર્યો હતો. અને આજે તો આપણે પોતાના રાજપાટ માટે પોતાના ભાઈનો ત્યાગ કરીએ છીએ. તો જીવન જીવવા પૈસા જરૂરી છે, પણ માત્ર પૈસા એ જીવન નથી. માટે જ કહેવાય છે ને કે જેણે કુમારી અને ખમીર બોયા, સોમાન, સત્વ અને ગૌરવ ગુમાવ્યું, તેને લાખો રૂપિયા કમાયા તો શું થઈ ગયું. ત્રીજો ફેરો છે કામ. તો કામ એટલે કે સંતતિની પ્રાપ્તિ કરવી. પણ કેવો સંતાન? તો તું જણજે તો 3 જણજે, સંત દાતા કા શું, નેતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો આ મા બાપ સંસ્કારી હશે તો જ એક સંસ્કારી બાળકને જન્મ આપી શકશે. આમ કોઈ પણ સમાજ, રાષ્ટ્ર કે દેશનું ભવિષ્ય એક સ્ત્રીના હાથમાં છે. આમ એક ઉત્તમ બાળકની ભેટ એક માત્ર ઉત્તમ માતા જ આપી શકે છે. માટે જ કહેવાનું મન થાય છે ને કે પાયલા કરતા મહિલા સવાઈ હોય છે, એની જીભ પર સવારી એ જ એની ગવાઈ હોય છે. તો આ તો 4 ફેરા. આ ત્રીજો ફેરો. ચોથો ફેરો છે મોક્ષ. તો આપણને મોક્ષ માત્ર સત્કર્મ જ અપાવી શકે છે. માટે જ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે માણસ સત્કર્મી છે તેનું હિત કરવાની શક્તિ તો મારામાં પણ નથી. માટે જ સત્કર્મથી બળવાન બની શકાય છે. માટે જ खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे कि बता तेरी रजा क्या है. તો આ તો 4 ફેરાની વાત હતી. પણ એવું નથી કે આજે યુવાનો પોતાનો ધર્મ ભૂલ્યા છે. આજે માતા પિતા પણ પોતાનો ધર્મ ભૂલ્યા છે. તે દીકરાને જે વારસામાં તમામ મિલકતો તો આપે છે, પણ આપણા ભારતીય સંસ્કારોને વારસામાં આપતા નથી. તેથી જ આજના યુવાનો આધુનિકરણની આંધળી દોડમાં વ્યસની અને પેશની બન્યા છે. તેમજ આજના માતા પિતા પોતાની દીકરીને
કરિયાવરમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ તો આપે છે, પણ એકતા, ત્યાગ, બલિદાન, સહનશીલતા જેવા ગુણો શીખવતા નથી. અને તેને શાસ્ત્રે મોકલતા પહેલા પગભર બનાવે છે, પણ સંસ્કારોથી સફળ બનાવતા નથી. તેથી જ આવું બનતું હોય છે. અતિ એક સાસુને વહુ વાત વાતમાં વેર કરે, વહુ જો એ ભૂલ કરે, સાસુ તનના તેર કરે, કથામાં રોજ જાય, જ્ઞાન ન કઈ ધ્યાન ધરે, એની અંદર દુર્ગતિ થાય, તો એમાં રામાયણ પણ શું કરે? તો આમ જો દીકરો સંસ્કારી હશે તો તે એક પુણ્ય તારે છે, અને જો દીકરી સંસ્કારી હશે તો તે બે પુણ્ય તારે છે. તો આ બસ છેલ્લે એટલું જ કે વધારેમાં વધારે યુગલો સમૂહ લગ્નમાં જોડાઓ. અને આ સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય માત્ર આર્થિક સહાયતા જ કરવાનો નથી, પણ લગ્નમાં થતા ખોટા ખર્ચને રોકવાનો છે. તો આજના ધનવાન લોકો માત્ર વટ પાડવા માટે જ લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગ્નોત્સવ ઉજવતા હોય છે. પણ દાખલા તરીકે જો એટલું દાન સ્કૂલોમાં કરી આપે તો હજારો બાળકો ભણીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. માટે જગમાં કહેવાય છે ને કે ન ધન રહે, ન જોબન રહે, ન ગામ ઓર કામ, તુલસી જગ में जस रहे करते किसी का काम. તો બસ એટલે એટલું જ કે વરઘોડિયાને આશીર્વાદ કે સલાહ આપી શકું એટલી મારી ઉંમર નથી, પણ ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરીશ કે તેમને આ જીવન રૂપી રંગમંચમાં નવી ભૂમિકા ભજવવાની તક મળી છે, તે સારી રીતે ભજવી શકે તેવા પ્રભુ તેમને સક્ષમ બનાવે. ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા સ્નેહની સુવાળી સંગત મળી જશે. દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, આવા કોઈ તમારા જેવા અંગત મળી જશે. આભાર. અર્થથી વધાવવાનો છે બીજા સપ્તપદીનું બીજું પગથિયા મુજબ. એની જાહેરાત આપણે અહીંયા કરીએ છીએ. ગોવિંદભાઈ વરમોરા તરફથી 1000